છે સમાચારની શરૂઆત કરીશું જામ ખંભાળિયાથી। તો વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસેની સરકારી જમીન પચાવી પાડવામાં આવેલ જગ્યા ખુલ્લી કરાઈ હતી। દ્વારકા ગેટ પાસે સંતોષી માતાજીના મંદિરની સામેની ખુલ્લી જગ્યા પર કેટલાક વિધર્મીઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો। તો પૂજારીના પરિવારે જામ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડેના માર્ગદર્શન અને સૂચના મુજબ જામ ખંભાળિયા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ઝીણવટભરી તપાસ કરી તો જમીન કૌભાંડ બહાર આવ્યું। રાજવી જમીનના બનાવટી દસ્તાવેજો બનાવી સરકારી જમીન પચાવી પાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું। જમીન પચાવી પાડવાના આરોપમાં પોલીસે થોડા જ કલાકોમાં 3 વિધર્મીઓને પકડી પાડ્યા હતા। મંદિરના પૂજારીના પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ, કારણ કે જેમની પાસે જમીન હતી તેઓ દ્વારા મુક્તપણે જમીન ખુલ્લી કરવામાં આવી હતી। અને આ મંદિરની પૂજા કરીએ છીએ અને 50 વર્ષથી વધારે અમે થયા છે। અને થોક ટાઈમ પહેલા આ મંદિરની આગળની જગ્યાનો રસ્તો વિધર્મીઓ દ્વારા રસ્તો બંધ કરવામાં આવેલ હતો, જેથી અમે પોલીસમાં જાણ કરી અને અરજી કરેલ હતી। તેથી 3 લોકોની અટકાયત કરેલ છે અને હવે આ મંદિરનો આગળનો રસ્તો ખોલવામાં આવે છે। તેથી અમે સરકારનો, પ્રશાસનનો અને પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।